જીતેન્દ્ર સૌજીભાઈ વાઘાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે બોટાદમાં પડદા પ્રથાને લઈને ખેડૂત નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ. આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું. નવા મંત્રીમંડળમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા અને તેમના ફાળે આવ્યું છે કૃષિ મંત્રી ખાતું. જે તેમને મળ્યું છે એ છે કૃષિ મંત્રી. કૃષિ મંત્રી બનતાની સાથે જ કડદા આંદોલન જે વિવાદોમાં સપડાયેલું રહ્યું તે તેમના શિરે આવ્યું, એટલે કાંટાળો તાજ છે તે તેમને પહેરવાનો વારો આવ્યો. તે જ સમયે ખેડૂતો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિરોધ આંદોલન છે એ શરૂ થયો હતો અને એવા સમયમાં જ કૃષિ મંત્રી તરીકે તેમણે પદભાર સંભાળ્યું અને લાઇમલાઇટમાં આવી ગયા જીતુભાઈ વાઘાણી. તેમના નિવેદનના કારણે શા માટે તેઓ ચર્ચામાં રહ્યા અને શું રહી તેમની રાજકીય કારકિર્દી, આ તમામ મુદ્દા પર આપણે વાત કરીશું આ રિપોર્ટમાં. બોટાદમાં પડદા પ્રથાને લઈને ખેડૂત નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ. આજે હું આ બજેટની વાત ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું. કડદા આંદોલન થકી ખેડૂતોના મનમાં જીતુ વાઘાણી છે તેમને અલગ જ છાપ છોડી અને હજુ પણ આ કડદા વિવાદ છે એ શાંત નથી થયો. એવામાં અનેક પડકારો છે જીતુ વાઘાણીના સામે પણ, આ ખાસ કરીને કડદા આંદોલનને લઈને. ત્યારે જીતુ વાઘાણીની રાજકીય કારકિર્દી શું હતી, તેમની રાજકીય સફર છે એ શું હતી તે પણ આપણે જોઈ લઈએ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે 17મી ઓક્ટોબરે સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું. નવા મંત્રીમંડળમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ મંત્રીના શપથ લીધા. હાલ જીતુ વાઘાણી પાસે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધનનું ખાતું છે. જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણીનો જન્મ 11મી સપ્ટેમ્બર 1970ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ગામે થયો હતો. તેઓ પટેલ જ્ઞાતિના છે. તેમનું પ્રાથમિક શિક્ષણ લાઠી જિલ્લા અમરેલીની સરકારી શાળામાં થયું, જ્યારે માધ્યમિક શિક્ષણ કલાપી વિનય મંદિરમાં અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભાવનગરની સનાતન ધર્મ સરકારી હાઈસ્કૂલમાં તેમને મેળવ્યું છે. ભાવનગરની MJ કોલેજ ઓફ કોમર્સમાંથી BCom અને શેઠ HJ લો કોલેજમાંથી LLBની પદવી પણ તેમણે હાંસલ કરી છે. તેમના પરિવારમાં પત્ની શ્રીમતી સંગીતા વાઘાણી જેઓ ગૃહિણી છે, પુત્ર મીત વાઘાણી અને પુત્રી ભક્તિ વાઘાણી છે. જીતુભાઈ વાઘાણીની રાજકીય કારકિર્દીની આપણે વાત કરીએ તો ભાજપના યુવા મોરચાથી તેમની સફરની શરૂઆત થઈ, જ્યાં તેમણે 1990થી 91માં ભાવનગર શહેર સહમંત્રી અને 1993થી 97માં પ્રમુખ તરીકે સેવા આપી. ત્યારબાદ 2003થી 2009 સુધીમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ બન્યા અને પ્રદેશ મંત્રી 2009થી 12 તરીકે સંગઠનમાં મહત્વની ભૂમિકા તેમણે ભજવી છે. તેમણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. આ સાથે જ 2007માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા બાદ 2012થી તેઓ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. 2012માં તેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 53,892 મતોનો રેકોર્ડ લીડથી વિજય મેળવ્યો. 2012માં ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને ચર્ચામાં પણ રહ્યા. 2022માં પણ ફરી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા. રાજકીય જવાબદારીઓ ઉપરાંત જીતુ વાઘાણી સામાજિક કાર્યક્રમમાં પણ ખૂબ સક્રિય રહે છે. તેઓ પ્રતિવર્ષે તેમના મત વિસ્તારમાં અલગ અલગ કામગીરી પણ કરતા હોય છે, જેના કારણે તેઓ લાઇમલાઇટમાં રહે છે.
મહત્વનું છે, જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે અને જ્યારથી તેમને કૃષિ મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે ત્યારથી કડદા આંદોલનના કારણે જીતુ વાઘાણી છે એ ચર્ચામાં પણ રહી રહ્યા છે, કારણ કે ખેડૂતો હવે કહી રહ્યા છે કે જીતુ વાઘાણી જો સાચા ખેડૂતના દીકરા હોય તો કૃષિ મંત્રી તરીકેની તેમની ફરજ પણ અદા કરે. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.